નમસ્કાર, હું જીગર ગઢવી ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ મુખ્ય સમાચાર. ગ્રામોદયથી ભારત ઉદય અભિયાનના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના જમશેદપુરમાં પંચાયતી રાજ સંમેલનને કર્યું સંબોધન. દેશભરની લાખો પંચાયતોમાં કરાયું સીધું પ્રસારણ. ગુજરાત સહિત વિવિધ રાજ્યોને પીએમએ અર્પણ કર્યા એવોર્ડ. ગ્રામસભાને વધુ સત્તા આપવા તથા મહિલા સશક્તિકરણ પર મૂક્યો ભાર. આગામી ચોમાસામાં વરસાદી પાણીનું ટીપું ટીપું બચાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આહવાન. શિક્ષણ ક્ષેત્રે સુધારા અને ગંગા શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં જનભાગીદારીની જરૂર હોવાનું જણાવી સ્વેચ્છાએ ગેસ સબસિડી છોડનારા લોકોની મન કી બાત કાર્યક્રમમાં કરી પ્રશંસા. આવતીકાલથી શરૂ થતા બજેટ સત્રની કામગીરી સુચારુ રૂપે ચલાવવા લોકસભા સ્પીકરે બોલાવી સર્વપક્ષીય બેઠક. તમામ પક્ષના નેતાઓએ લીધો ભાગ. વિપક્ષે દુષ્કાળ પૂરની સ્થિતિ અંગે ચર્ચાની કરી માંગ. ગાંધીનગર મહાનગરપાલિકાની 8 વોર્ડની 32 બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન. 52% મતદાન નોંધાયું. 108 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ. 26મીએ મતગણતરી. ક્લાઇમેટ ચેન્જની સ્થિતિથી નાગરિકોને વાકેફ કરવાના ઉદ્દેશથી ગુજરાત આવેલી સાયન્સ એક્સપ્રેસ ક્લાઇમેટ એક્શન ટ્રેન આણંદ રેલવે સ્ટેશન પર. કેન્દ્રીય વિજ્ઞાન પર્યાવરણ મંત્રાલયની આ ટ્રેને જમાવ્યું આકર્ષણ. જ્ઞાન વિજ્ઞાનની જાણકારી માટે ઉમટી જનમેદની. સુરતના 2 જોડિયા બાળ મુમુક્ષુઓએ સૌને કર્યા આશ્ચર્યચકિત. અર્ધશતાવધાન થકી લોકો દ્વારા 50 જેટલા રેન્ડમલી પૂછાયેલા પ્રશ્નોના સચોટ જવાબ આપ્યા. જૈન ધર્મમાં એક સાથે અનેક માહિતી યાદ રાખવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે શતાવધાન. જોઈએ સમાચાર વિગતવાર. ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. આ વિચારની સાથે 14 એપ્રિલ 2016ના રોજ એક અભિયાન શરૂ થયું હતું, ગ્રામોદયથી ભારત ઉદય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઐતિહાસિક નિર્ણયથી દેશભરની પંચાયતોમાં નવા પ્રાણ પૂરાયા છે. ગ્રામસભાની સક્રિયતા વધારવા અને ગામડાઓનો વિકાસ કરવાના સંકલ્પને દેશવ્યાપી બનાવતા પ્રધાનમંત્રીએ આજે જમશેદપુરમાં આ અભિયાનના સમાપન કાર્યક્રમને સંબોધન કર્યું હતું. જોઈએ અહેવાલ. 14 એપ્રિલથી 24 એપ્રિલ 10 દિવસ અને 3 તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક ક્રાંતિકારી વિચાર ગ્રામોદયથી ભારત ઉદય દેશભરમાં ગુંજી રહ્યો. આ અભિયાનનો આજે ઝારખંડના જમશેદપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો હતો. દેશભરમાંથી હાજર રહેલા 3000થી વધુ પંચાયતી સભ્યોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ગ્રામસભાને વધુ સક્રિય બનાવવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે દરેક ગામ સંકલ્પ કરે કે ગ્રામ સભામાં ઓછામાં ઓછા 30% લોકો હાજરી આપે. सभी जनप्रतिनिधियों के मन में ये संकल्प होना चाहिए कि मैं मेरे कार्यकाल में जिन लोगों का मैं प्रतिनिधि हूं उस क्षेत्र की भलाई में कुछ न कुछ उत्तम ऐसे काम करके जाऊंगा जो आने वाले दिनों में गांव को आगे जाने के लिए एक मजबूत नींव का काम करेंगे. પ્રધાનમંત્રીએ મહિલા પંચાયતી સભ્યોની કામગીરી પર ભાર મૂકતા તેમને સ્વચ્છતા, કુપોષણ જેવી સમસ્યાઓ સામે મક્કમતાથી લડત આપવા અપીલ કરી હતી. તો સાથે જ દરેક ઘરમાં શૌચાલય બને તેવા પ્રયાસો કરવા વિનંતી પણ કરી હતી. पिछले 60 साल में जो चीजें आपके गांव में नहीं हो पाई होगी वो चीजें आप 5 साल के भीतर भीतर इतने ही धन से कर सकते हैं. और इसके लिए हमारी पंचायत व्यवस्था को हमें मजबूत बनाना चाहिए. પ્રધાનમંત્રીએ ખેડૂતોને આધુનિક ખેતી અપનાવવા તેમજ ઈ ગ્રામ બનાવવાના સંકલ્પ સાથે તમામ પંચાયતી સભ્યોને વિકાસના માર્ગે આગળ વધવા અપીલ કરી હતી. તો ગુજરાત સહિતના રાજ્યોને પંચાયતી રાજને પ્રોત્સાહન આપવા બદલ પુરસ્કૃત કર્યા હતા. ડોક્ટર ભીમરાવ આંબેડકરની 125મી જન્મજયંતિ પ્રસંગે શરૂ થયેલું આ અભિયાન હવે સતત ચાલતું રહે અને દેશનો આત્મા એવા ગામડાઓ વિકાસની હરણફાળ ભરે તેવા પ્રયાસો કરવાના સૂચન સાથે પ્રધાનમંત્રીએ કાર્યક્રમનું સમાપન કર્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દેશભરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે ચાલેલા 10 દિવસીય ગ્રામોદયથી ભારત ઉદય અભિયાન હેઠળ અનેક ગામોમાં ગ્રામસભાઓ યોજાઈ હતી. વણાકબારામાં આજના સમાપન કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ગામ લોકોએ નિહાળ્યું હતું.
જીવન પ્રસારણ મારફતે મામલતદાર સહિત અધિકારીઓ, ગામના આગેવાનો, આંગણવાડી બહેનો સહિત લોકોએ પણ પ્રધાનમંત્રીના વક્તવ્યને સાંભળ્યું હતું. વણાકબારા ગ્રામ પંચાયત દ્વારા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બાળ વિકાસ યોજના, આરોગ્ય યોજના, સ્વચ્છતા યોજના સહિતની યોજનાઓ થકી પંચાયતી રાજની સમજ આપવામાં આવી હતી. તારીખ 14 થી 24 ગ્રામ ઉદય સે ભારત ઉદય કાર્યક્રમમાં અમે સફાઈ અભિયાન, ગ્રામ સભા, કિસાન સભા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્પોર્ટ કાર્યક્રમ, સૂચન રેલી વગેરે કાર્યક્રમ કરવામાં આવ્યા છે. આમ લોકોને શીખવા જેવું છે ને પંચાયત રાજ કઈ રીતના ચલાવવું, મુદ્દો કેમ લેવો એના પરથી માર્ગદર્શન મળે છે. મન કી બાત કાર્યક્રમના 19મા સંસ્કરણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણ, દુષ્કાળની સ્થિતિ અને જળસંચયથી માંડી અનેક વિષયોને આવરી લીધા. વેકેશન અને ગરમીના મુદ્દાથી શરૂઆત કરતા પ્રધાનમંત્રીએ પાણીની અછત અંગે ચિંતા વ્યક્ત કરી, જળસંચય કરવાની અપીલ કરી તો ગંગા સફાઈ અભિયાન પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ આગામી ચોમાસામાં લોકોને પાણીનું એક એક ટીપું બચાવવાનું આહવાન કર્યું છે. મન કી બાત કાર્યક્રમના 19મા સંસ્કરણમાં પીએમ મોદીએ જળ સંરક્ષણના કેટલાક ઉપાય પણ જણાવ્યા. किसानों को मिट्टी की जरूरत पड़ती है, खेत में वो फसल के नाते काम आती है. क्यों न हम इस बार गांव के तालाबों से मिट्टी उठा करके खेतों में ले जाएं, तो खेत की जमीन भी ठीक होगी, तो उसकी जल संचय की ताकत भी बढ़ जाएगी. कभी सीमेंट के बोरे में, कभी फर्टिलाइजर के खाली बोरे में पत्थर और मिट्टी भर के जहां से पानी जाने के रास्ते हैं, उस पानी को रोका जा सकता है क्या? 5 दिन पानी रुकेगा, 7 दिन पानी रुकेगा तो पानी जमीन में जाएगा, तो जमीन में पानी के लेवल ऊपर आएंगे, हमारे कुओं में पानी आएगा. जितना पानी हो सकता है रोकना चाहिए. પ્રધાનમંત્રીએ ગંગા નદીના સ્વચ્છતા પર જોર આપતા જણાવ્યું કે ગંગા ફક્ત મોક્ષદાયિની જ નથી, જીવનદાયિની પણ છે. પ્રધાનમંત્રીએ ગંગાની સફાઈની સાથોસાથ જનભાગીદારીને મહત્વની બતાવી અને કહ્યું કે ગંગાની સફાઈનું કામ 2 વર્ષથી પૂરજોશમાં થયું છે. जो लोग धार्मिक आस्था में रहते हैं उनके लिए गंगा मोक्षदायिनी है, लेकिन मैं उस महात्म्य को तो स्वीकार करूंगा ही, पर इससे ज्यादा मुझे लगता है कि गंगा ये जीवनदायिनी है. एक भागीरथ ने गंगा तो हमें ला करके दे दी, लेकिन बचाने के लिए करोड़ों करोड़ों भागीरथों की जरूरत है. जन भागीदारी के बिना ये काम कभी सफल हो ही नहीं सकता है. और इसलिए हम सब ने सफाई के लिए, स्वच्छता के लिए एक चेंज एजेंट बनना पड़ेगा. सरकार की तरफ से कई सारे प्रयास चल रहे हैं. गंगा तट पर जो राज्य हैं, उन राज्यों का भी भरपूर सहयोग लेने का प्रयास हो रहा है. सामाजिक स्वैच्छिक संगठनों को भी जोड़ने का प्रयास हो रहा है. પ્રધાનમંત્રીએ દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા કરવા માટે જણાવ્યું કે હવે આપણે સાક્ષરતા પ્રસારને બદલે શિક્ષણની ગુણવત્તાને પ્રાથમિકતા આપવી પડશે. પ્રધાનમંત્રીએ એનસીસી, એનએસએસ જેવા યુવા સંગઠનોની પરંપરા પર જોર આપતા કહ્યું કે આવા સંગઠનોથી એક નવી દ્રષ્ટિ અને પ્રેરણા તો મળે જ છે, સાથોસાથ દેશ પ્રત્યે રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ મળે છે. પ્રધાનમંત્રીએ હાલમાં જ 1 કરોડ લોકો દ્વારા રસોઈ ગેસ સબસિડી છોડી દેવા પર જનતા જનાર્દનને ધન્યવાદ આપતા કહ્યું કે આ એક મોટી સફળતા છે, જે સાબિત કરે છે કે જનતાનો ભરોસો રાખી કામ કરાય તો કેટલી મોટી સિદ્ધિ મળી શકે છે. मैं बड़े गर्व के साथ कह सकता हूं, मुझे नाज हो रहा है मेरे देशवासियों पर. 1 करोड़ परिवारों ने स्वेच्छा से अपनी गैस सब्सिडी सरेंडर कर दी. उन 1 करोड़ परिवारों को शत शत नमन करता हूं. असामान्य बात यह है कि जनता पर भरोसा रख करके काम करें तो कितनी बड़ी सिद्धि मिलती है. एक बार देश की जनता पर हम भरोसा करें तो अप्रतिम परिणाम मिल सकते हैं. પ્રધાનમંત્રીએ સકારાત્મક માહોલના નિર્માણ પર જોર આપતા કહ્યું કે જેટલું આપણે સકારાત્મકતા તરફ ધ્યાન આપશું, એટલી જ બુરાઈ માટે જગ્યા ઓછી રહેશે. પ્રધાનમંત્રીએ સકારાત્મક ખબરોને લઈને ચલાવવામાં આવી રહેલી વેબસાઇટ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાની પણ વાત કરી.
ઉજ્જૈનમાં ચાલી રહેલા સિંહસ્થ મહાકુંભ મેળાને પ્રધાનમંત્રીએ ધાર્મિક આધ્યાત્મિક મૂલ્યોની સાથે સાથે સામાજિક મૂલ્યવાળું બતાવ્યું અને જણાવ્યું કે આ મેળો સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. બ્યુરો રિપોર્ટ, ડીડી ન્યૂઝ. પ્રધાનમંત્રીની મન કી બાતને અમદાવાદીઓએ મન ભરીને માણી હતી તથા સમાજના વિવિધ વર્ગના લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. હું પ્રધાનમંત્રીને અભિનંદન આપવા માંગુ છું કે એને બિલકુલ સહી સમયે ક્વોલિટી શિક્ષણની વાત કરી છે. જ્યારે અમે લોકો નવા સત્રમાં જઈ રહ્યા છીએ અને ત્યારે ક્વોલિટી શિક્ષણ પર વાત કરવું બહુ જ વ્યાજબી છે. શ્રી પ્રધાનમંત્રી સાહેબે જે આપણે જનતા જનાર્દન ઉપર વિશ્વાસ રાખવાની જે વાત કરી કે જેમ કે રેલવેમાં જે સાહેબે વાત કરી કે ટિકિટ ચેકર ના હોવા જોઈએ, જનતાએ પોતે જ સ્વેચ્છાએ પોતાના નિયમોમાં રહેવું જોઈએ અને દરેક કાર્યમાં સ્વેચ્છાએ જ એ વસ્તુનો અમલ કરવો જોઈએ. એટલે જનતા જનાર્દન પર જે વિશ્વાસ રાખવાની વાત છે એ ભારતના વિકાસમાં બહુ મોટો ફાળો આપી શકે એમ છે. એનસીસી અને એનએસએસ આ બે કોલેજ કાળ દરમિયાન અથવા સ્કૂલ સમય દરમિયાન વિદ્યાર્થીઓમાં એક નવી સંસ્કાર રેડવાનું કામ કરે છે. એનએસએસ દ્વારા જે સમાજની સેવા કરવાની વાત છે, આજે વિકલાંગો માટેની સેન્સિટિવિટી માટે જે એનએસએસમાં વાંચવાનું છે અથવા વિકલાંગોને મદદ કરવાનું છે અથવા સમાજના બીજા અદના વર્ગને ગ્રામ સફાઈથી માંડીને ગ્રામના ઘડતરથી માંડીને નવી નવી સગવડો, રોડ બાંધવાનું કામ, આ બધા કામ એનએસએસમાં કરાવવામાં આવે છે. એ દ્વારા વિદ્યાર્થીઓને એક સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરવાનું મન થાય. એક સારી વાત કરી કે મા બાપે પોતાના બાળક પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ. જેમ બાળક શાળામાં શું શિક્ષણ મેળવે છે તે ત્યાંનું ધ્યાન હોવું જ જોઈએ મા બાપને. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓના એક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ન્યાય પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા તેને દેશની મૂડી ગણાવી. તેમણે કહ્યું કે આ પ્રણાલીને જાળવી રાખવી તે આપણી સામૂહિક જવાબદારી છે. તો આ પ્રસંગે હાજર રહેલા ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુરે જણાવ્યું હતું કે અટકી પડેલા કેસોના નિકાલ માટે હાઈકોર્ટમાં 434 જગ્યાઓ પર ન્યાયમૂર્તિઓની નિમણૂક કરવી આવશ્યક છે. સંસદના બજેટ સત્રનું બીજું ચરણ સોમવારથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને સંસદની બેઠક સુચારુ રીતે ચાલે તે માટે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં તમામ પક્ષના નેતાઓએ ભાગ લીધો હતો. સોમવારથી શરૂ થઈ રહેલું સંસદનું સત્ર 13 મે સુધી ચાલશે. સત્ર દરમિયાન સરકાર જીએસટી સાથેના અનેક બિલ પસાર થાય તે માટે વિપક્ષ પાસે સહયોગની આશા રાખી રહી છે. દરમિયાન સામાન્ય બજેટ, રેલ બજેટની કામગીરી સાથે સરકાર 2 ડઝન જેટલા બિલ પસાર કરાવવાની તૈયારીમાં છે. મહત્વનું છે કે ગત મહિને ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવાયા બાદ રાજ્યની આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ચાલુ બજેટ સત્રનું સત્રાવસાન કરાયું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. 52% મતદાન નોંધાયું હતું. મહાનગરપાલિકાના 8 વોર્ડની 32 બેઠકો માટે આશરે 2 લાખ જેટલા મતદારો કુલ 108 જેટલા ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાનો હક હતો. તમામ 202 મતદાન મથકો પર પોલીસના પૂરતા બંદોબસ્ત સાથે મતદાન યોજાયું હતું. આ ચૂંટણી માટેની મતગણતરી 26 એપ્રિલે હાથ ધરાશે. આજના મતદાન વખતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ ગાંધીનગરમાં જીતનો દાવો કર્યો હતો, તો મુખ્ય ચૂંટણી કમિશનર વરેશ સિન્હાએ કેટલાક મતદાન મથકોની મુલાકાત લીધી હતી. એમણે ઈ વોટિંગને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવ્યું હતું. મતદાન બાદ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મૂકવામાં આવ્યા હતા. સિસ્ટમના પણ અત્યાર સુધીમાં જેટલા લોકો રજીસ્ટર થયા એના અમને ખૂબ સારા પ્રતિસાદ મળેલા છે અને અત્યાર સુધીમાં અમારી સામે કોઈ ફરિયાદ આવી નથી. અમુક મતદાન મથકોની મેં પણ જાતે મુલાકાત લીધી. અને જે પ્રકારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને કોર્પોરેશન દ્વારા 5 વર્ષમાં ગાંધીનગરના વિકાસ માટેના અનેકવિધ નિર્ણયો થયા છે, એ બધા જ નિર્ણયોની સાથે પુનઃ ગાંધીનગર કોર્પોરેશન ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકારની એક ઉત્તમ કડી બને અને એનો વધુને વધુ સુખ સુવિધાનો લાભ, સુવિધાઓના અનેકવિધ કામો, નાણાકીય વ્યવસ્થા એ બધું જ ગાંધીનગરના નાગરિકો ખૂબ સાહિત્ય પ્રાપ્ત થાય એના માટે થઈને ગાંધીનગરના મતદારો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે. ગાંધીનગરમાં જે કામો થવા જોઈએ, જે વિકાસની ભૂમિકાની પહેલી અપેક્ષા હોય, એમાંનું કશું થયું નહીં. ભારત સરકારના વિજ્ઞાન, પર્યાવરણ અને રેલ વિભાગના સંયુક્ત ઉપક્રમે બાળકો અને યુવાનોને પર્યાવરણની જાણકારી આપવાના હેતુથી ક્લાઇમેટ એક્શન સ્પેશિયલ સાયન્સ એક્સપ્રેસ ટ્રેન ગુજરાત ભ્રમણ કરી રહી છે.
આ ટ્રેન આણંદ પહોંચી હતી, જ્યાં ડીઆરએમ આશુતોષ ગંગલે તેનું સ્વાગત કર્યું હતું. ટ્રેનના 16 ડબ્બા પૈકી 8માં પર્યાવરણ અને વન વિભાગ તો 9 થી 11 નંબરના કોચમાં વિજ્ઞાન અને જૈવ વિજ્ઞાન અને વન્યજીવ સુરક્ષાનું જ્ઞાન બાળકોને સરળ રીતે આપવામાં આવે તેવું આયોજન કરાયું છે. આ પ્રયોગશાળા મારફતે ગણિત વિજ્ઞાનના વિષયોની સરળ સમજ આપવામાં આવે છે. આણંદ પહોંચેલી ટ્રેનને નિહાળી અધિકારી સહિત બાળકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. આવતીકાલ સુધી આ ટ્રેન પ્રદર્શન આણંદવાસીઓ નિહાળી શકશે. बहुत सारे बच्चे अपने स्कूल से आए हुए हैं और इतना उत्साह है आनंद शहर में, इसके लिए बहुत अच्छी बात है, क्योंकि ये जो बच्चे आज देखेंगे ये जागरूक नागरिक बनेंगे बड़े होके, और ये बहुत अच्छा प्रयास है जो डिपार्टमेंट ऑफ साइंस एंड टेक्नोलॉजी ने किया है और जिसको इसके बहुत हाईली मोटिवेटेड स्टाफ ने इसको इम्प्लीमेंट किया है. मैं आशा करता हूं कि इसी तरह अन्य शहरों में भी इसको अच्छा स्वागत मिलेगा और लोग जो इसको देख के जो सबक जो सीखेंगे वो जब बड़े होंगे और बच्चे जब बड़े होंगे तब उसको इम्प्लीमेंट करेंगे और जागरूक नागरिक बनेंगे, जिससे हमें क्लाइमेट चेंज को, जो हम लोगों के लिए सबसे बड़ी ज्वलंत समस्या है, उसको अरेस्ट करने में सफलता मिलेगी. વિશ્વમાં પ્રથમવાર સુરત શહેરના 8 વર્ષના 2 જોડિયા બાળ મુમુક્ષુએ શતાવધાન કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે ધ્રુવ અને ધૈર્ય નામના 2 જોડિયા બાળકોએ જૈન સમાજના ધર્મગુરુઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકો દ્વારા પૂછવામાં આવેલા 50 જેટલા પ્રશ્નોના જવાબો આપ્યા હતા. આ બાળકોને પહેલા સીધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, બાદમાં ઊંધા ક્રમ તથા રેન્ડમલી પૂછાયેલા પ્રશ્નોના પણ સચોટ જવાબ આપ્યા હતા. આ સવાલોમાં તેઓને ગુજરાતી કહેવતો, વિવિધ રાજ્યો અને રાજધાનીઓ, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના નામ, ધાર્મિક સવાલો પૂછવામાં આવ્યા હતા. શતાવધાન એક સાથે 100 માહિતી અને અર્ધ શતાવધાન 50 માહિતી યાદ રાખવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યો, મેયર અને જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઊંધા બોલ્યા અને વચ્ચેથી બોલ્યા અને કોઈ નંબર પૂછે એ બોલ્યો. આ શતાવધાનની તૈયારીમાં તને કેટલા દિવસ લાગ્યા? 10 થી 15 દિવસ. અને આની પ્રેરણા તને કોનાથી મળી? કોણે તને આ બધું શીખવાડ્યું? મારા ગુરુ મહારાજ અને સરસ્વતી માતાના ધ્યાનથી. શતાવધાનનો પ્રોગ્રામ હતો, એમાંનો કહેવત હતી, એક ગણિતનો કોયડો હતો, સૂત્રોના નામ હતા, રાજ્યોના નામ હતા, તહેવારોના નામ હતા, જૈન તહેવારો હતા અને વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિના નામ હતા. કેટલા સવાલો હતા? 50. ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું તથા 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ જામનગરમાં દશનામ ગોસ્વામી જ્ઞાતિ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં નવયુગલોને સહાય આપવામાં આવી હતી. ગોસ્વામી જ્ઞાતિ અને ગુજરાત સરકારના ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બક્ષીપંચમાં આવતા યુગલોને ચેક વિતરણ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. લાભાર્થી યુગલોને કુંવરબાઈનું મામેરું તથા 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ 20,000 અને સંસ્થા દ્વારા ₹2,000ની સહાય આપવામાં આવી હતી. નવયુગલોએ આ સહાય મળતા ખુશી વ્યક્ત કરી હતી. ગુજરાત સરકારની એ અભિલાષા છે કે સમાજના બક્ષીપંચ જ્ઞાતિ હેઠળના આર્થિક રીતે નબળા કુટુંબના યુવાનો, દીકરા દીકરીના લગ્ન પ્રસંગે સમાજ દેવું કરીને ઉછીના પૈસા લઈને પોતાના સંતાનોના લગ્ન ન કરે, પણ સરકારશ્રીની આ યોજનાનો લાભ લઈ સફળતાપૂર્વક લગ્ન કરે. કુંવરબાઈના મામેરાની યોજના અને સપ્તપદીના ફેરાની યોજનાથી જે અમને 20,000ની સહાય થઈ છે, ઘરના કુટુંબના ખર્ચ માટે અથવા આગળ છોકરાઓના ભવિષ્ય માટે, એ પૈસા અમને ઘણા લાભદાયક છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં કૈરોસ 2016 ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શોમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી વિભાગના અંતિમ વર્ષના 68 વિદ્યાર્થીઓએ બનાવેલા વસ્ત્રોની રજૂઆત થઈ. વિવિધ થીમ પર ડિઝાઇન થયેલા વસ્ત્રોને શહેરના 62 મોડેલ્સે રેમ્પ વોક કરી લોકો સમક્ષ પ્રદર્શિત કર્યા હતા. વિવિધ 20 થીમ પર રજૂ કરાયેલા ડિઝાઇન વસ્ત્રોની જ્યુરીએ પણ સરાહના કરી હતી. માણસાના દેવલાડમાં અનોખી પરંપરાએ લગ્નોત્સવ યોજવાયો હતો. સદગુરુ આશ્રય ખાતે સંપૂર્ણ સાદગી અને ભારતીય સંસ્કૃતિથી લગ્નવિધિ કરવામાં આવી હતી, જેમાં 5 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા.
આ લગ્નોત્સવની ખાસિયત એ હતી કે તમામ વરકન્યા તેમના માતા પિતાએ સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતા, તો કોઈ પણ પ્રકારના ઘરેણાં ધારણ કર્યા નહોતા. લગ્નવિધિ પણ સંપૂર્ણ સાદગીથી કરવામાં આવી, જેમાં ભગવાન બુદ્ધના સિદ્ધાંતોની પતિ પત્નીને સમજ આપીને લગ્નવિધિ કરવામાં આવી હતી. મહત્વનું છે કે પુરાતન સમયમાં સાદગીપૂર્ણ લગ્નવિધિ થતી હતી, જેને ફરીથી શરૂ કરવાના સંકલ્પ સાથે રાજ્યમાં સૌ પ્રથમવાર આ અનોખો લગ્નોત્સવ ઉજવાયો હતો. અહીંયા આ ગાંધર્વ વિવાહની અંદર આપણે 5 પ્રકારના જોડા 5 યુગલને પ્રસ્થાપિત કરી શક્યા છીએ અને આ વિધિની અંદર ઇન્વોલ્વ કરી ઓછા ખર્ચા યુવા વર્ગ છે એ હાલની પરિસ્થિતિમાં હાઈ લેવલના ખર્ચા પોતાની આવક કરતા 10 ગણા ખર્ચા કરે છે. વિવાહની અંદર ઉત્સવ ઉજવે છે. એ ઉત્સવને કારણે પોતાના જે કુટુંબની આવક છે એ આવક મર્યાદાનું સદંતર નાશ થાય છે, જેને કારણે દેવાયુક્ત કુટુંબ બને છે. એ દેવામુક્ત કુટુંબ બની અને સ્વતંત્રપણે જીવન જીવી શકે એટલા માટેનું આ આયોજન છે. આ લગ્નથી ખુશ થયો છું અને સૌથી ઓછા ખર્ચે સારી રીતે આ લગ્ન થયા છે અને સમાજને આ એક પ્રકારનું શ્રેય આપીએ છીએ કે સમાજ આ રીતે લગ્ન કરે અને ઓછામાં ઓછા ખર્ચા કરે. રિવાજો દૂર થાય, સમાજમાંથી અંધશ્રદ્ધાઓ દૂર થાય એ બદલ આ પ્રોગ્રામ કરવામાં આવે છે, જેથી હું ખૂબ સાદગી અનુભવું છું અને આ પ્રોગ્રામથી હું બહુ ખુશ છું. જોડાયા એમાં અમને આમ બહુ ખુશીની વાત છે, કેમ કે આમાં કુરિવાજો અંધશ્રદ્ધા એ બધા દૂર કરી અને સાદગીથી આ લગ્ન થયેલ છે. ખેડા જિલ્લા પંચાયતની ઢોણાદરા બેઠકની આજે પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં સવારથી જ મતદાન ધીમું અને નિરુત્સાહી રહ્યું હતું. દિવસના અંતે 50% જેટલું મતદાન નોંધાયું હતું, તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતે વિજય બનશે તેવો આશાવાદ રજૂ કર્યો હતો. તો એક તરફ લગ્નગાળાની સિઝન અને કાળઝાળ ગરમીના કારણે મતદારોમાં ઉત્સાહનો ઘટાડો જોવા મળ્યો હતો. ખેડા જિલ્લા પંચાયતમાં આમ તો ભાજપનું શાસન અસ્તિત્વમાં છે, ત્યારે ખાલી પડેલી આ બેઠકમાં સૌથી વધારે લીડ ભાજપને જ મળશે તેવો વિશ્વાસ ભાજપના નવા જિલ્લા પ્રમુખ દેવસિંહ ચૌહાણે વ્યક્ત કર્યો હતો, તો કોંગ્રેસના રામસિંહ પરમારે કોંગ્રેસની જીતની આશા વ્યક્ત કરી હતી. રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ગુજરાત લાયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સરળતાથી પછાડી શાનદાર જીત હાંસલ કરી છે. ગુજરાત લાયન્સે 4 વિકેટની નુકસાની પર 182 રન કરી મેચને પોતાને નામે કરી છે. દિનેશ કાર્તિકની અર્ધસદી અને બ્રાવોના છેલ્લા ચોગ્ગાએ ગુજરાત લાયન્સને સફળતા અપાવી. જોકે આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીની ઐતિહાસિક સદીએ ક્રિકેટ ચાહકોને ઉત્સાહિત કર્યા હતા. 63 બોલમાં સદી ફટકારીને કોહલીએ T20 ફોર્મેટમાં પોતાની પહેલી સદી નોંધાવી છે. આ સદીને યાદગાર બતાવતા કોહલીએ કહ્યું હતું કે તેમની એકમાત્ર કમી હતી તે આ સદીથી પૂર્ણ થઈ ગઈ છે. જોકે કોહલીને સદી પર કાર્તિકની અર્ધસદી ભારે પડી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને વધુ એક હારનો સામનો કરવો પડ્યો છે. અને હવે જોઈએ હવામાન સમાચાર.
તો આ સાથે ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.